આહિર સમાજના અગ્રણી એવા ગીગાભાઈ ભમ્મર દ્વારા જે પ્રકારનું એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન સોનલ માતાને લઈને છે, ચારણ કન્યા માટેનું આ નિવેદન છે અને તેને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને હવે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમની અંદર આ એફઆઈઆર આપવામાં આવી છે. મહેશ ગઢવી અને ઘનશ્યામ ગઢવી દ્વારા આ એફઆઈઆર આપવામાં આવી છે અને એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે વયમનસ્ય ફેલાય તે પ્રકારની વાત કરવામાં આવી છે. શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી આન તેન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં જે ગીગાભાઈ ભમ્મર દ્વારા મંચ પરથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને સ્ટેટમેન્ટમાં તેમને એવું કહેવામાં આવ્યું કે જે ચારણ સમાજ છે, ચારણ સમાજના જે દેવી છે જેમને લઈને લોકોની ખૂબ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે તેવા સોનલમાં વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું. તેમના વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે સાથે ચારણ કન્યા માટે પણ આ જ પ્રકારના વિવાદિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેને લઈને સવારથી જ ખૂબ આક્રોશ જે છે જે ગઢવી લોક સાહિત્યકાર છે, જેને ચારણ લોક સાહિત્યકાર કહેવામાં આવે છે, તેમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને હવે જે ગઢવી સમુદાયના લોકો છે તે લોકોએ સાયબર ક્રાઇમની અંદર એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. મહેશ ગઢવી અને ઘનશ્યામ ગઢવીએ આ એફઆઈઆર સાયબર ક્રાઇમની અંદર રજીસ્ટર કરાવી છે. તેમને જે એફઆઈઆર રજીસ્ટર કરાવી છે તે એફઆઈઆરમાં જે લખવામાં આવ્યું છે તે પણ અમે તમને બતાડીશું, કારણ કે તેમાં બહુ ખૂબ જ સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે ભાવનગરમાં જે તળાજા છે ત્યાં આગળ આ પ્રકારના આહિર સમાજના આહિર સમાજનો જે સમૂહ લગ્ન પ્રસંગ હતો તેની અંદર જાહેર સ્ટેજ ઉપરથી અમારા ચારણ ગઢવી સમાજ વિશે અપમાનજનક અને સમાજની લાગણી દુભાય તેમજ સમાજમાં બદનામી થાય તેવા શબ્દોનો ઉપયોગ કરેલ છે. તેમજ અમારા માતાજી તેમજ બેન દીકરીઓ વિશે અપમાનજનક ખરાબ શબ્દ બોલેલ છે. આ બાબતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો તેના કારણે કોમ વચ્ચે દુશ્મનાવટ, ધિક્કાર, દ્વેષની લાગણીઓ ઉત્પન્ન કરવી અને ગભરાહટનું વાતાવરણ જે છે તે પેદા કરી રહ્યું છે અને જાહેરમાં શાંતિ જોખમાય તે પ્રકારનું આ નિવેદન છે અને તેને લઈને તેમને એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. સાયબર ક્રાઇમની અંદર આ એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. હવે સાયબર ક્રાઇમ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરશે. તેમને સબૂતના તौर પર જે પેનડ્રાઈવ છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે ગીગા ભમ્મરનો, તે વિડીયો પણ સાયબર ક્રાઇમને આપેલો છે. એટલે સાયબર ક્રાઇમ હવે આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરશે. પરંતુ આપને જણાવી દઈએ કે સવારથી જ જ્યારથી આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું છે ત્યારબાદ માયાભાઈ આહિરે આહિર સમાજ વતી માફી પણ માંગી હતી, ચારણ ગઢવી સમાજની માફી માંગી, પરંતુ સતત જે ચારણ સાહિત્યકાર છે તેમના દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવ્યા. હકાભા ગઢવી જે છે તેમને તો ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો. તેમને કીધું કે તેઓ તળાજા ભાવનગરમાં ક્યારેય પોતાની જિંદગીમાં કાર્યક્રમ નહીં કરે જ્યાં સુધી ગીગા ભમ્મર પોતે સોનલધામ જઈને માફી નહીં માંગે. રાજભા ગઢવી પણ મેદાનમાં આવ્યા અને રાજભા ગઢવીએ પણ આ પ્રકારના જે શબ્દ સોનલમાં માટે બોલાયા છે તેને સમાજનું અપમાન ગણાવ્યા અને એ સિવાય પણ અન્ય ગઢવી સમાજના ઘણા બધા લોકો સામે આવ્યા. હવે એફઆઈઆર આખા મામલામાં થઈ ગઈ છે. જોવાનું રહેશે કે ગીગા ભમ્મરની આ મામલે પોલીસ શું ઇન્વેસ્ટિગેશન કરે છે, તેની અરેસ્ટ કરે છે કે નથી કરતી. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.